કેશોદથી જૂનાગઢ તરફ જતા 3 કિલોમીટર દૂર નેશનલ હાઈવે પર ડબલ સવારીમાં જૂનાગઢ તરફ જઈ રહેલી બાઇક રસ્તા પર ઉભેલા ધણકૂટ સાથે અથડાતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતની ઘટના અંગે તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે મળતી વિગત મુજબ કેશોદના કપડાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવક અશ્વિનભાઈ કરમટા અને તેનો મિત્ર આથમતી સાંજે ડબલ સવારીમાં જૂનાગઢ જવા નીકળ્યા હતા. હજુ તો તેઓ માર્કેટ યાર્ડથી 100 મીટર દૂર પહોંચ્યા હશે ત્યાં તો રસ્તાઓ પર ઉભેલા ધણકૂટ સાથે બાઇક અથડાઈ હતી, જેમાં બંને યુવકો રોડ ઉપર પટકાયા હતા. અશ્વિનભાઈ કરમટા નામના યુવકને વધુ ઈજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતક યુવકના મૃતદેહને સરકારી હોસ્પિટલે ખસેડી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. અકસ્માતની ઘટનાની જાણ થતાં મૃતક યુવકના મિત્રો મોટી સંખ્યામાં હોસ્પિટલે પહોંચ્યા હતા, જ્યાં તમામની ચહેરા ઉપર ગમગીની જોવા મળી હતી. અકસ્માતે યુવકના મોતના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.